સુપરસ્ટિશિયસ આ શબ્દ ક્યાંક તમે સાંભળ્યો હશે કે ઘણી વખત તમે કોઈ વસ્તુને માનો, બરાબર, કોઈ એવી ક્રિયાઓ છે જેને તમે માનો, કોઈ એવા આંકડાઓ છે એને તમે માનો, કોઈ એવા સાઇન છે જેને તમે માનો. જેમ કે ઘણા લોકો કહેતા હોય છે કે મારો લકી નંબર 7 છે, કોઈ કહેતા હોય મારો લકી નંબર 10 છે, કોઈ કહેતા હોય મારો લકી નંબર 8 છે. આવું બધું આપણે સાંભળીએ છીએ વારંવાર. પણ ઘણીવાર કેવું થાય દોસ્તો કે એ જ લકી નંબર જો આપણો કદાચ મતલબ એ જ દિવસે એ જ લકી નંબર જે તમારો એ જ દિવસે તમારી સાથે કઈ ઘટના ઘટે તો. આવું જ તે થયું ગુજરાતના પનોતા પુત્ર, ગુજરાતના માનીતા. અને મેં તો વારંવાર જ્યારે હું છોકરાઓને ભણાવતો હોય ત્યારે વિજયભાઈ રૂપાણીની વાત કરી છે. હા, હિન્દીમાં વિજયભાઈ રૂપાણીને થોડીક તકલીફ થતી, પણ એ આપણે જોક્સ અપાર્ટ સાથે સાથે મેં કીધું છે કે હર હંમેશ એ વ્યક્તિથી પ્રેમાળ અને એ વ્યક્તિથી ભોળું વ્યક્તિ મેં ક્યાંય જોયું નથી, રાઈટ. અને હમણાં એક રીલ જોઈ અને રીલમાં જે ડેટા આપવામાં આવ્યો એ જોઈ અને ખરેખર એવું થયું કે આવું પણ બની શકે. વિજયભાઈ રૂપાણીનો ફેવરિટ નંબર, લકી નંબર જેને માનતા એ 1206 હતો. એમની ગાડીમાં તો કે 1206 છે, ત્યાં એક વેગેનર પડી હતી એમાં 1206 છે, ત્યાં રહેલા બાઇક છે એમાં 1206 છે. દોસ્તો આજની તારીખ જો હું તમને કહું તો 12 તારીખ અને 6ઠો મહિનો છે. આજ 12 તારીખ અને 6ઠો મહિનો છે. આ જ દિવસે વિજયભાઈ રૂપાણીએ ક્યાં ખબર હતી અમને કે ભાઈ મારો જે ફેવરિટ, મારો લકી નંબર છે એ જ દિવસે મારો છેલ્લો શ્વાસ છે, છેલ્લો શ્વાસ લેવા છે. કન્ફર્મેશન ઘણી જગ્યા પરથી છે, ઘણી જગ્યા પરથી નથી. હજી મન તો માનતું નથી. મન તો એમ કહે છે કે ભાઈ કોઈ વ્યક્તિ, વિજયભાઈ રૂપાણી તો નહીં, કોઈનો જીવ ન જાય. ઘણીવાર એમ થાય કે કેમ વિજયભાઈ રૂપાણીનો જીવ જ તે કિંમતી છે, કેમ બીજા લોકોની કેમ વાત નથી થતા. પણ કોઈ સેલિબ્રિટી હોય એની ચર્ચા વધુ થાય, બરાબર. જે સેલિબ્રિટીનો એની ચર્ચા ઓછી થાય. બાકી દિલ તો બધાનું દુખ્યું હશે. કોઈ વ્યક્તિ મૃત્યુ પામતો હશે એટલે દિલ તો બધાને દુખ્યું હશે. એટલે એવી અનાપ શનાપ કોમેન્ટો લખી નાખવી એ પણ મારા મતથી યોગ્ય છે નહીં. પણ આજનો દિવસ છેલ્લા 25 વર્ષની હું તમને વાત કરું દોસ્તો, આ ડેટાને નોંધજો. છેલ્લા 25 વર્ષમાં ભારતમાં આ પ્રકારની ઘટના નથી બની. 25 વર્ષમાં સૌથી મોટી ઘટના કહેવાય આ પ્લેન ક્રેશ જે થયું. આ પ્લેન ક્રેશમાં જેટલા લોકો છે એમાંથી જો કદાચ 150 કરતા વધારે લોકો અવસાન પામે, 230 કરતા વધારે લોકોની હાજરી હતી એમાં, બરાબર. જો 150 કરતા વધારે લોકો મૃત્યુ પામે તો એનો અર્થ એવો થઈ જાય કે ભારતમાં છેલ્લા 25 વર્ષમાં બનેલી ઘટનાઓમાં સૌથી મોટી ઘટના આને આપણે કહેશું. આનાથી મોટી કોઈ ઘટના છે નહીં. ખાસ કરીને પ્લેન દુર્ઘટનાની વાત કરી રહ્યો છું, રાઈટ. જ્યારે 1-2 જીવ પણ થતા હોય તોય દુઃખ થતું હોય. આ એક સાથે કેટલા બધા જીવો છે, જીવો હોમાયા છે. ઘણીવાર આપણને તરત સરકારને આપણે બ્લેમ કરવા માંડીએ. એક ભાઈ તો લખ્યું હતું એવું રીતે કે મોદી સાહેબ છે, મોદી સાહેબને આ નો ગયા, એને નો ધ્યાન દીધું એટલા માટે. અરે ભાઈ, બધી વસ્તુમાં આપણે કેમ કોઈને બ્લેમ કરીએ કે, રાઈટ. આપણે બ્લેમ કરવાનું મૂકી, સાચા નાગરિક બની સાચી માહિતીને શેર કરીએ. સંવેદનાઓથી ભરેલી આ દુનિયા છે, બરાબર. એને સંવેદનશીલ રાખીએ એવી આશાઓ છે. તમામ મારા વિદ્યાર્થીઓને કહીશ કે દુઃખી છું, તમે બધા દુઃખી હશો મને ખ્યાલ છે. ત્યાં રહેતા જે હોસ્ટેલના લોકો છે, આ જાદવ કહે છે કે સાહેબ હોસ્ટેલમાં રહેતા લોકોનો શું વાંક છે? બહુ સાચી વાત છે. તો વાંક તો એ પ્લેનમાં સવાર લોકોનો શું, એ પ્લેનના ક્રૂ મેમ્બરોનો શું, એ એર હોસ્ટેસનો શું કે સ્માઇલ સાથે તમને પાણી દઈ જાય, સ્માઇલ સાથે તમને સર્વ કરતી હોય છે, એ દીકરીઓનો શું વાક્યો, રાઈટ. 8,000 કલાક જેનો એક્સપિરિયન્સ હોય, 80,000 કલાક કે 80,000 કલાક લગભગ વિમાન ઉડાડવાનો જેનો અનુભવ હોય એવા પાયલોટનો શું વાંક? કોઈનો નથી હોતો. પણ કે ને કે એક સમય રહેતો હોય છે ને એ સમયમાં કોણ સાચું અને કોણ ખોટું એ સમય સાબિત કરતો હોય છે. સમયની રીતના સમય છે એ સમયને સાચવતો હોય છે. એટલે ખરેખર કહીશ કે આ સમય આપણા માટે ખરાબ હતો. આશા રાખીએ કે હવે આવો દિવસ ક્યારેય ન આવે, કેમ કે જે થઈ ગયું છે એમાં આપણે કોઈ જાતના ચેન્જીસ કરી શકવાના છીએ નહીં. અને બ્લેમ કરવા કરતા કોઈને બ્લેમ કરીએ આપણે કે આનો વાંક છે, પેલાનો વાંક છે, ફલાણાનો વાંક છે, એની જગ્યા પર થોડાક સંવેદનશીલ બની. એટલીસ્ટ અત્યારે તો આપણે સ્ટેટમેન્ટ છે આપવા ન જોઈએ. બીજી સાથે સાથે એ પણ હું વાત કરીશ તમને કે આજે ઓલમોસ્ટ આપણે 100 વિદ્યાર્થીઓની યુટ્યુબમાં ક્યાંક હાજરી જરૂરી હતી, બરાબર. અને જો 100 વિદ્યાર્થીઓ કદાચ જોડાઈ જાય તો પછી આપણે 1 લાખ જેટલા સબસ્ક્રાઈબર્સ થવાના હતા. હું આજે લાઈવ થવાનો હતો અને 1 લાખ સબસ્ક્રાઈબર્સની હું તમને ખાતરી આપું છું થઈ જવાના હતા આજે.
અને આજે મેં થંબનેલ રેડી કરી નાખ્યું હતું, મેં લિંક બનાવી નાખી હતી, પણ મેં મેસેજ મૂક્યો હતો ને ફરી એક વખત મેસેજ કહું છું તમને કે એ કોઈ પણ પ્રકારની ઉજવણી આજના દિવસે ન થઈ શકે, કેમ કે આપણા માટે તો એક નાનકડી આ એચિવમેન્ટ છે કે 1 લાખ લોકો આપણા યુટ્યુબ થી જોડાણા, પણ ઘણા બધા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, પોતાના ગમતા લોકોને ગુમાવ્યા છે. એટલે મેં મેસેજ મૂક્યો હતો અને ફરી એક વખત કહું છું કે આજે આપણે 10 કલાકે મળવાનું હતું ને 10 કલાકે એક સેલિબ્રેશન કરવાનું હતું, ખાસ કરીને 1 લાખ યુટ્યુબના સબસ્ક્રાઇબર્સ થાય તે. ઘણા કે સાહેબ હજી તો નથી થયા, પણ પછી કેવું હોય જયારે યુટ્યુબમાં તમે જોડાવો અને હું એમ કહું કે હવે શેર કરી દો, હવે આપણે આટલા ઘટે, એટલે 1 લાખ આજે આપણે પહોંચી જવાના હતા. પણ મેં તમને કીધું કોઈના જીવથી વિશેષ કાંઈ છે નહીં, બરાબર. બધા જેટલા પણ લોકો છે એને જે જીવ ગુમાવ્યા એ તમામની પ્રત્યે આપણી ભાવભરી શ્રદ્ધાંજલિ છે, અને આપણે હંમેશા આપણી પ્રાર્થનામાં એમને યાદ કરીશું. એટલીસ્ટ આજે સાંજની પ્રાર્થના, કાલના સવારની પ્રાર્થના જ્યારે પણ કરો, જ્યારે પણ કર જોડી ભગવાનને તમે વિનવો, એ સમય દરમિયાન આ લોકોને તમારી પ્રાર્થનામાં યાદ રાખજો. થેન્ક યુ સો મચ. આટલું કતે કહેવા માટે હું હાજર થયો હતો. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.